આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ ધરાવતા કુટુંબોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત જિલ્લાના આવા કુટુંબોને સન્માનિત કરવા માટે જિલ્લા વહીવટી ભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ કાર્યક્રમમાં મહિલાઓને નીચે બેસાડી દેવાના વિવાદે પણ જોર પકડ્યું હતું। છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યભરમાં પુરુષોની સંખ્યામાં મહિલાઓના વધતા જતા રેશિયોથી જાગેલી સરકારે લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેક પ્રકારના કાર્યક્રમો અમલમાં મૂક્યા છે અને તેના સારા પરિણામો પણ ધીરે ધીરે દેખાઈ રહ્યા છે। પ્રતિવર્ષ અનેક પ્રકારના કાર્યક્રમો દ્વારા લોકોમાં દીકરી પેદા થાય અને તેનું સારું પોષણ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરાયા છે। આવા જ એક કાર્યક્રમનું આયોજન રવિવારના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા મહિલા દિવસ નિમિત્તે દીકરીઓ ધરાવતા કુટુંબના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાજ્યના મંત્રી, શહેરના સાંસદ અને મનપાના અધિકારીઓ સહિત વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પદાધિકારીઓની હાજરીથી સન્માનિત કરનારી મહિલાઓએ હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું। આ આખા કાર્યક્રમમાં વિવાદાસ્પદ બાબત તો એ બની હતી કે રાજ્ય સરકારના એક વિડીયો બતાવતી વખતે મહિલાઓને નીચે જમીન પર લાઇનમાં બેસાડી દેવામાં આવી હતી। મહિલાઓના સન્માનના કાર્યક્રમમાં પદાધિકારીઓ ખુરશી પર આરામથી બેઠા હતા અને જ્યારે મહિલાઓને નીચે બેસાડી દેવાતા ભારે વિવાદ જન્મ લીધો હતો।